ઘણા સમય પહેલાંની વાત છે. ગુજરાતના એક દરિયાકાંઠે એક વિશાળ અને ભવ્ય ગઢ આવેલો હતો. આ ગઢનું નામ હતું વિજયગઢ. એક સમયે અહીં રાજા મહારાજાઓના ઠાઠ હતા. બજારમાં હીરા મોતીની હેલી ચડતી અને ગઢના કાંગરેથી વિજયના નાદ ગુંજતા. પણ કાળચક્ર ફર્યું અને આજે એ ગઢ ખામોશ હતો. ગઢની આસપાસની ઊંડી ખાઈ જે પહેલાં દુશ્મનોને રોકવા પાણીથી છલોછલ રહેતી, તે આજે કીચડ અને ઘાસથી ભરાઈ ગઈ હતી. પરંતુ આ ખંડેર બનેલા ગઢની દિવાલોમાં હજુ પણ જીવ ધબકતો હતો. ગઢની દક્ષિણ દિશાની એક મજબૂત અને જૂની દિવાલની તિરાડમાં એક નાનકડો સુખી ઉંદર પરિવાર રહેતો હતો. આ પરિવારમાં 3 સભ્યો હતા: પિતા ઉંદરભાઈ, માતા ઉંદરડી અને તેમની એકની એક લાડકવાઈ દીકરી રૂપલી. રૂપલી એટલે કુદરતની એક અદ્ભુત રચના. તેનો વાન દૂધ જેવો ધોળો, તેની આંખો જાણે ચમકતા કાળા મોતી અને તેની ચામડી રેશમ જેવી મુલાયમ. જ્યારે તે સવારના સૂરજના પહેલા કિરણમાં બહાર નીકળતી, ત્યારે તે સાક્ષાત ચાંદીના ટુકડા જેવી લાગતી. ગઢના રસોડાની નજીક જ તેમનું ઘર હોવાથી તેમને ક્યારેય ખાવા પીવાની તકલીફ ન પડતી. તે 56 ભોગ ખાઈને મોટી થઈ હતી. તેના મા બાપે તેને ફૂલની જેમ ઉછેરી હતી. ધીમે ધીમે સમય વીત્યો અને રૂપલી પરણવા લાયક થઈ. એક સાંજે જ્યારે ગઢની દિવાલ પર સંધ્યાનો કેસરીયો રંગ પથરાયો હતો, ત્યારે પિતા ઉંદરભાઈ ચિંતામાં ડૂબેલા હતા. તેમણે માતા સામે જોયું અને કહ્યું, ગજાનનના મમ્મી, આપણી રૂપલી હવે મોટી થઈ છે. એના રૂપની ચર્ચાઓ તો આખા ગઢના ઉંદરોમાં છે. પણ શું આપણી આ રાજકુમારી જેવી દીકરીને કોઈ સામાન્ય ઉંદરમાં પરણાવાય? ના, એના માટે તો દુનિયાનો સૌથી શક્તિશાળી વરાજો જ શોધવો જોઈએ. માતાની આંખમાં પણ આંસુ આવી ગયા. પોતાની દીકરીને પારકા ઘરે વળાવવી, એ વિચાર માત્રથી તેમનું હૈયું ભરાઈ આવ્યું. પણ દીકરીના સુખ માટે તેમણે મક્કમ અવાજે કહ્યું, તમારી વાત સાચી છે. આપણી દીકરી તો હીરો છે. એને તો એવો વર મળવો જોઈએ જે આખી દુનિયામાં શ્રેષ્ઠ હોય. પણ આવો મૂર્તિઓ આપણને બતાવશે કોણ? ત્યાં જ એમના ઘરના આંગણે એક અવાજ સંભળાયો. ચિંતા ન કરો ઉંદરભાઈ, મૂર્તિઓ શોધવામાં આ કાળિયો ભોમિયો તમારી મદદે હાજર છે. આ કાળિયો એટલે આખા પંથકનો જૂનો જાણતલ. તે આખા વિસ્તારનો નકશો અને કોણ કેટલું શક્તિશાળી છે એ બધું જ જાણતો. તેને લોકો કાળિયા ગોર કહેતા. કાળિયા ગોરે પોતાની લાંબી મૂછો પર હાથ ફેરવતા કહ્યું, રૂપલી જેવી સુંદર કન્યા માટે હું એવો વરાજો શોધીશ કે આખી દુનિયા જોતી રહી જાય. હું કાલે જ નીકળીશ દુનિયાના સૌથી બળવાન સાહસકની શોધમાં. મા બાપનું હૈયું થોડું હળવું થયું. કાળિયો ગોર તો વહેલી સવારે જ હાથમાં લાકડી લઈ અને લાંબી ડાંગ ભરીને નીકળી પડ્યો. મનમાં એક જ વિચાર હતો, રૂપલી જેવી સુંદર અને ગુણિયલ દીકરી માટે સૌથી બળવાન મૂર્તિઓ કોણ હોઈ શકે? ચાલતા ચાલતા તે ગઢની બહાર આવેલા સોનેરી ખેતરોમાં પહોંચ્યો. ત્યાં ચારે બાજુ સુગંધિત ડાંગરના પાક લહેરાતા હતા. કાળિયા ગોરને થયું કે આ ચોખારાજ કેટલા મહાન છે. આખું જગત આ અનાજ પર જીવે છે. તેણે જઈને ચોખારાજ સમક્ષ રૂપલીના લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. પરંતુ ચોખારાજે નમ્રતાથી કહ્યું, ગોર મહારાજ, હું શક્તિશાળી નથી. જો આ ખાઈમાં વહેતું પાણી એટલે કે જળરાજ મને ન સિંચે તો હું તો સુકાઈને ખાખ થઈ જાઉં. મારા અસ્તિત્વનો આધાર જળ છે, માટે જળરાજ મારાથી વધુ બળવાન છે. કાળિયો ગોર તરત જ ખાઈના કિનારે પહોંચ્યો અને જળરાજને વિનંતી કરી. ખળખળ વહેતા જળરાજે હસીને જવાબ આપ્યો, અરે ભોળા ભોમિયા, હું તો સૂર્યદેવના એક કિરણથી વરાળ બનીને ઉડી જાઉં છું. સૂર્યનારાયણ ધારે તો ક્ષણભરમાં મને સૂકવી નાખે. એમનાથી મોટું કોઈ નથી. કાળિયો ગોર તો હવે આકાશ ભણી નજર કરવા લાગ્યો. બીજા દિવસે સવારે જ્યારે પૂર્વ દિશામાં સૂરજદાદા પ્રગટ્યા
ત્યારે કાળિયાએ 2 હાથ જોડીને વિનંતી કરી, હે પ્રભુ, આપ તો આખા જગતને અજવાળો છો. આપના જેવો તેજસ્વી બીજું કોણ હોય? મારી રૂપલી માટે આપનો પુત્ર સૂર્યકુમાર જ શ્રેષ્ઠ મૂર્ત્યો છે. સૂર્યનારાયણે સ્મિત કર્યું અને મધુર અવાજે બોલ્યા, હે કાળિયા ગોર, તમારી વાત સાચી, પણ મારો પ્રતાપ પણ મર્યાદિત છે. પેલું જો સામેથી કાળું ડિબાંગ ધુમ્મસ આવી રહ્યું છે, એ જો મને ઘેરી લેશે તો મારું તેજ ધરતી સુધી પહોંચશે પણ નહીં. એક સામાન્ય ધુમ્મસ મને ઢાંકી દેવાની શક્તિ રાખે છે, માટે મારા કરતાં તો એ વધુ પ્રબળ છે. થોડી જ વારમાં આખું આકાશ ધુમ્મસથી છવાઈ ગયું. સૂરજ ઢંકાઈ ગયો. કાળિયા ગોરની આંખો આશ્ચર્યથી ફાટી ગઈ. તેણે ધુમ્મસના રાજા ધૂમ્રરાજને વિનંતી કરી, મહારાજ, આપ જ ખરા બળવાન છો. ધૂમ્રરાજ ગંભીર અવાજે બોલ્યા, ના ભાઈ ના, હું તો રમતવાત છું. હમણાં જ ઉત્તર દિશાનો પવન ફૂંકાશે ને તો હું ક્યાંય ઉડી જઈશ. પવનદેવ મને ગમે ત્યાં ફંગોળી શકે છે. શક્તિ જોવી હોય તો પવનરાજની જુઓ. કાળિયો ગોર તો મૂંઝવણમાં પડ્યો. તે એકાંત મેદાનમાં ઊભો રહ્યો. અચાનક સુસવાટા મારતો પવન ફૂંકાયો. ઝાડવા ડોલવા લાગ્યા. કાળિયાએ પવનરાજને પકડીને કહ્યું, બસ હવે મને મારો મૂર્ત્યો મળી ગયો. પવનરાજ, આપ જ સૌથી શક્તિશાળી છો. પણ પવનરાજે જે જવાબ આપ્યો તે સાંભળી કાળિયા ગોરના હોશ ઉડી ગયા. પવનરાજે કહ્યું, ગોરબાપા, તમે ભૂલો છો. હું ગમે તેટલો જોરથી ફૂંકાવ, પણ સામે જો કોઈ વાવાઝોડું આવે તો હું એની સામે હારી જાઉં છું. અને એ ઝંઝાવાત પણ કોની પાસે હારી જાય છે ખબર છે? પેલા પથ્થરના મજબૂત ગઢ સામે. હું ગમે તેટલા માથા પછાડું, પણ વિજયગઢની મજબૂત દિવાલને હલાવી પણ શકતો નથી. એ દિવાલ અટલ છે, અજેય છે. કાળિયો ગોર વિચારમાં પડી ગયો. તે જ્યાંથી નીકળ્યો હતો ત્યાં જ પાછો પહોંચ્યો. તે ગઢની એ જૂની દિવાલ પાસે આવ્યો, જેની ફાટમાં રૂપલીનું ઘર હતું. તેને થયું, શું આ દિવાલ જ દુનિયાની સૌથી બળવાન ચીજ છે? ત્યારે જ તેને દિવાલની અંદરથી એક ઝીણો અવાજ સંભળાયો. કાળિયો ગોર વિજયગઢની એ પ્રચંડ દિવાલ સામે ઊભો રહ્યો. આ દિવાલ હજારો વર્ષોથી અડીખમ ઊભી હતી. નહોતો એને સૂરજનો તાપ ઓગાળી શક્યો કે નહોતો પવનનો ઝંઝાવાત એને હલાવી શક્યો. કાળિયાને થયું, બસ આ જ છે અંતિમ શક્તિ. આ દિવાલના પથ્થરોમાં જે મજબૂતી છે એવી મજબૂતી તો કોઈ દેવતામાં પણ નથી. તેણે ગઢની દિવાલના પથ્થર પર પોતાની લાકડી પછાડી અને જોરથી બૂમ પાડી, હે દિવાલ માતા, આપ તો આખા જગતમાં શ્રેષ્ઠ છો. પવન પણ આપના ચરણે આવીને શાંત થઈ જાય છે. મારી રૂપલી માટે આપના દિવાલ કુમારનું માગું લઈને આવ્યો છું. આપનાથી વધુ શક્તિશાળી તો આ દુનિયામાં બીજું કોઈ નથી, ખરું ને? ત્યાં જ દિવાલના ઊંડાણમાંથી એક ઘેરો અવાજ આવ્યો. દિવાલ માતા બોલ્યા, હે ભોમિયા, તારી વાત સાચી કે હું પવનને રોકી શકું છું અને ભૂકંપના આંચકા પણ સહન કરી લઉં છું. પણ તું જેને શક્તિશાળી માને છે એ હું ખરેખર અજેય નથી. મારાથી પણ વધુ બળવાન એક શક્તિ છે જે મારી છાતી ચીરીને આરપાર નીકળી જાય છે. કાળિયો ગોર તો ફાટી આંખે જોઈ રહ્યો. તેણે પૂછ્યું, શું વાત કરો છો માતા? પથ્થરની આટલી મજબૂત દિવાલને કોણ ભેદી શકે? દિવાલ માતાએ નિસાસો નાખીને કહ્યું, ધ્યાનથી જો મારા પાયામાં. તારી જ જ્ઞાતિનો એક જુવાનિયો જેનું નામ છે વિરલો. એ ઉદયકુમાર એટલો બળવાન છે કે એની પાસે કોઈ હથિયાર નથી, છતાં એના ધારદાર દાંત વડે જ તે મારી વજ્ર જેવી છાતીમાં કાણા પાડી દે છે. હું ગમે તેટલી કોશિશ કરું, પણ એના પરાક્રમ સામે હું લાચાર છું. એ જે રીતે મારી અંદર આંગણા અને ઓરડા બનાવે છે તે જોઈને મને સમજાયું છે કે સાચી શક્તિ કદમાં નહીં પણ કર્મમાં હોય છે. માટે જો તારે રૂપલી માટે સર્વશ્રેષ્ઠ મૂર્ત્યો જોઈતો હોય તો એ વિરલા પાસે જા. કાળિયો ગોર તો સ્તબ્ધ થઈ ગયો. જે શક્તિને શોધવા તે આખા આકાશ અને ધરતીમાં ભટક્યો
એ શક્તિ તો એના પોતાના જ કુટુંબમાં હતી. દિવાલ માતાએ આગળ જણાવ્યું, વિરલો ગઢની બીજી બાજુ એટલે કે આથમણી દિવાલની ફાટમાં રહે છે. એ એકલો છે, પણ એનું તેજ જોવા જેવું છે. એ શ્યામ વર્ણનો છે, પણ એની સ્ફૂર્તિ વીજળી જેવી છે. કાળિયો ગોર તરત જ દોડ્યો આથમણી દિવાલ તરફ. ત્યાં તેણે જોયું તો એક મજબૂત બાંધાનો, કાળી ચમકતી ત્વચાવાળો અને તીક્ષ્ણ આંખોવાળો જુવાન ઉંદર દિવાલના કઠણ પથ્થરોને કોતરી રહ્યો હતો. એના ચહેરા પર એક અનોખું તેજ હતું અને કામ કરવાની લગન હતી. કાળિયાએ એને અટકાવીને પૂછ્યું, બેટા, તારું નામ વિરલો છે? તું શું જાણે છે કે તું કેટલો શક્તિશાળી છે? વિરલાએ નમ્રતાથી કામ રોક્યું અને કહ્યું, ગોરદાદા, હું તો માત્ર મારું કામ કરું છું. મહેનત એ જ મારું જીવન છે. કાળિયા ગોરની આંખમાં હરખના આંસુ આવી ગયા. તેને સમજાઈ ગયું કે રૂપલી માટે આનાથી શ્રેષ્ઠ મૂર્તિઓ આખા બ્રહ્માંડમાં નહીં મળે. કાળિયો ગોર હાંફતા હાંફતા રૂપલીના ઘરે પહોંચ્યો. પિતા ઉંદરભાઈ અને માતા આતુરતાથી તેની રાહ જોઈ રહ્યા હતા. તેમને એમ હતું કે કાળિયો કદાચ સૂર્યલોક કે જળલોકમાંથી કોઈ દેવ જેવું મૂર્તિઓ લાવશે. કાળિયાએ આવીને લાકડી બાજુ પર મૂકી અને ગંભીર અવાજે કહ્યું, ઉંદરભાઈ, મેં આખું જગત ખૂંદી વળ્યું. હું ચોખારાજ, જળરાજ, સૂર્યદેવ અને પવનરાજ પાસે ગયો, પણ એ બધાએ નમ્રતાથી સ્વીકાર્યું છે કે એના કરતાં પણ વધુ બળવાન આપણી જ્ઞાતિનો એક જુવાનિયો છે, જેનું નામ છે વિરલો. શું? માતાના હાથમાંથી ભોજનની થાળી છૂટી ગઈ. એક સામાન્ય ઉંદર? મારી રૂપલી, જે દૂધ જેવી ધોળી અને ફૂલ જેવી કોમળ છે, તેને હું એક કાળા ઉંદર સાથે પરણાવું? કાળિયા ગોર, તમે આટલા દિવસ ભટકીને આ છેલ્લે શું શોધી લાવ્યા? અમને તો એમ હતું કે અમારી દીકરી કોઈ મહેલમાં રાજ કરશે. માતાની આંખોમાંથી અશ્રુની ધાર વહેવા લાગી. તેમને પોતાની લાડકવાઈના ભવિષ્યની ચિંતા હતી. ઉંદરભાઈ પણ થોડા નિરાશ થયા. તેમણે કહ્યું, ગોરબાપા, અમે તો એને બહુ લાડ લડાવ્યા છે. શું એ આ કાળિયા વિરલા સાથે પથ્થરો કોતરતી જિંદગી વિતાવશે? કાળિયા ગોરે શાંતિથી સમજાવ્યું, ભાઈ, આપણે જેને સામાન્ય સમજીએ છીએ ને, એ જ સૌથી મોટું સત્ય છે. સૂર્યને ધુમ્મસ રોકે છે, ધુમ્મસને પવન ઉડાડે છે અને પવનને આ ગઢની દિવાલ રોકે છે. પણ આ વજ્ર જેવી દિવાલને કોણ ભેદી શકે છે? માત્ર આપણો વિરલો. એ મહેનતુ છે, તે સ્વાવલંબી છે, જે બીજાના આધારે જીવે. એ શક્તિશાળી, કે જે પથ્થર ચીરીને પોતાનો રસ્તો બનાવે. એ શક્તિશાળી. ત્યાં જ ખૂણામાં ઊભેલી રૂપલી બહાર આવી. તેની આંખો ભીની હતી, પણ ચહેરા પર એક અનોખી ચમક હતી. તેણે ધીમા અવાજે કહ્યું, માં, બાપુ, કાળિયા દાદા સાચું કહે છે. સૂર્યનો તાપ આપણને દજાડે, પવન આપણને ઉડાડી દે, પણ આપણી જ્ઞાતિનો આ વિરલો તો આપણો રક્ષક છે. દિવાલની અંદર આપણને સુરક્ષિત ઘર એ જ બનાવી આપે છે. મને એવો પતિ જોઈએ, જે મહેનતુ હોય, દેખાવડો ભલે ન હોય, પણ જેનું દિલ અને બાવડામાં જોર હોય. દીકરીની આ સમજદારી જોઈ મા બાપના હૈયા ભરાઈ આવ્યા. તેમને સમજાયું કે તેઓ અત્યાર સુધી બહારના ઠાઠમાઠમાં ખોવાયેલા હતા, પણ સાચી શક્તિ તો તેમની પાસે જ હતી. પિતાએ રૂપલીના માથે હાથ મૂક્યો અને કહ્યું, બેટા, તારી પસંદ એ જ અમારી પસંદ. જો વિરલો આટલો સમર્થ હોય તો અમને આ સંબંધ મંજૂર છે. માતાએ પણ આંસુ લૂછતા હસીને કહ્યું, ભલે ત્યારે. કાળિયા ગોર, જલ્દી જઈને વિરલાના મા બાપને મળો. આપણે ધામધૂમથી લગ્ન કરીશું. કાળિયો ગોર હરખપદુડો થઈને ગઢની બીજી તરફ વિરલાના ઘરે પહોંચ્યો. વિરલાના મા બાપ તો સાવ ભોળા અને મહેનતુ જીવ હતા. જ્યારે તેમણે સાંભળ્યું કે ગઢની સૌથી રૂપાળી કન્યા રૂપલી સામેથી તેમના પુત્રનું માગું લઈને આવી છે, ત્યાં તેમની ખુશીનો પાર ન રહ્યો. વિરલાએ પણ નમ્રતાથી વડીલોની આજ્ઞા માથે ચડાવી. લગ્નનો દિવસ નક્કી થયો, પણ આ લગ્ન કંઈ સામાન્ય નહોતા. આ
આ એ લગ્ન હતા જેમાં કુદરતના તમામ તત્વો સાક્ષી બનવાના હતા. કાળિયા ગોરે જેમને જેમને મૂર્તિયા તરીકે જોયા હતા એ સૌને આમંત્રણ મોકલ્યું. લગ્નની સવારે વિજયગઢનો નજારો જોવા જેવો હતો. પવનરાજે મંદ મંદ લહેરખીઓ ચલાવીને આખા ગઢમાં ઠંડક પ્રસરાવી દીધી. ઝંઝાવાતે કચરો સાફ કરી ગઢના ચોકને એકદમ ચોખ્ખો ચણક કરી નાખ્યો. ચોખારાજે લગ્નના જમણવાર માટે ઉત્તમ પ્રકારના અક્ષત અને ભાત પૂરા પાડ્યા. જળરાજે નિર્મળ નીર પીરસ્યા. સૂર્યનારાયણે ગઢના કાંગરે સોનેરી કિરણો પાથરી દીધા, જાણે આખા ગઢને સોનેરી મઢી દીધો હોય. જ્યારે જાન ઉગલી ત્યારે વિરલો શ્યામ વર્ણના વાઘામાં સાવજ જેવો લાગતો હતો અને સામે પક્ષે રૂપલી દૂધ જેવી ધોળી સાડીમાં જાણે આકાશની પરી જેવી શોભતી હતી. બંને પરિવારો જ્યારે ગઢની મધ્યમાં મળ્યા ત્યારે આખું વાતાવરણ ચૂં-ચૂંના મંગળ ગીતોથી ગુંજી ઉઠ્યું. લગ્નની ચોરીમાં બેઠેલા વિરલા અને રૂપલીને આશીર્વાદ આપવા ખુદ ગણપતિ દાદા પણ પધાર્યા. આખરે ઉંદર તો એમનું વાહન છે. ગણપતિ દાદાએ હસીને કહ્યું, બેટા વિરલા, તે તારી મહેનતથી સાબિત કર્યું છે કે દુનિયામાં કોઈ વસ્તુ અશક્ય નથી. અને રૂપલી, તે બાહ્ય સુંદરતાને બદલે આંતરિક ગુણોને ઓળખ્યા. એ જ તારી સાચી સુંદરતા છે. જ્યારે વિદાયની વેળા આવી ત્યારે રૂપલીના માતા પિતાની આંખો ભીની થઈ ગઈ. પણ આ આંસુ દુઃખના નહીં, ગર્વના હતા. તેમને સમજાયું કે તેમની દીકરી એક એવા યુવાનના ઘરે જઈ રહી છે જે પથ્થર ચીરીને પણ રસ્તો બનાવવાની શક્તિ રાખે છે. આમ વિજયગઢની દિવાલોમાં ઉંદરોના બે પરિવારો એક થયા. ગઢની જે દિવાલો તેમને અલગ પાડતી હતી એ જ દિવાલોમાં હવે તેમણે સાથે મળીને નવા રસ્તાઓ અને નવા ઓરડાઓ બનાવ્યા. આખા ગઢમાં આનંદ વ્યાપી ગયો. આ વાર્તા આપણને શીખવે છે કે દુનિયામાં સૌથી મોટી શક્તિ બાહ્ય દેખાવ કે કદમાં નથી, પરંતુ મનુષ્યના પોતાના આત્મવિશ્વાસ અને પુરુષાર્થમાં રહેલી છે. પારકાની શક્તિ કરતાં પોતાની આવડત અને જ્ઞાતિનું ગૌરવ જ હંમેશા શ્રેષ્ઠ હોય છે.